हाँ चलो पूर्ण वर्ग सूत्र तो हाथ पर तब तो कितनी बार रेडी है ए हाथ पर तब आ पूर्ण वर्ग सूत्र પેલા લખાવી આપણે છેદના પૂર્ણ વર્ગ સૂત્ર પછી અંશના બે આઈડિયા હશે 7.5 ને 7.6 પછી હશે પેલા આપી દો ઓકે ટેક્સ્ટબુક પરફેક્ટ રાખજો હટાહટી હાથ પૂરું કરી દેજો ગાયગા હવે છેદના દામ ઇન્ટિગ્રેશન 1/x² + a વર્ગ dx છેદમાં પૂર્ણ વર્ગના સૂત્ર 1/x² - a વર્ગ dx અને ત્રીજું 1/a વર્ગ - x² dx અને ચોથું 1/√x² + -a વર્ગ dx અને પાંચમું 1/√a વર્ગ - x² dx જો આ છેદમાં પૂર્ણ ઉપર એક જ હોય કા dx અને છેદના પૂર્ણ વર્ગ કહેવાય રાઈટ જો આને યાદ આવે કે આ ત્રણ છે ની વર્ગમૂળ વગરના છે આ ત્રણ છે વર્ગમૂળ વાળા આમાં કોકે જે ત્રણ કિયા બે આમાં જો બે હમાયના ઓકે તો વર્ગમૂળમાં જો વચ્ચે પ્લસ હોય ને વર્ગમૂળ વગરમાં x² + a વર્ગ તો એ tan ઇન્વર્સ નું બને 1/a tan ઇન્વર્સ x/a a એટલે જેવો a હોય એવો a લખવાનો જેવો x હોય એવો x લખવાનો અને વચ્ચે માઈનસ હોય ચલ આગળ હોય તો log વાળું બને 1/2a log mod x minus n x plus એવું ને એવું માઈનસ જો રૂટ વગર માઈનસ હોય આમાં ચલ આગળ આમાં ચલ પાછળ તો આ સૂત્ર બને માત્ર કૌંસ ઊંધાઓનો કરનાર x plus n x રેડી આગળ ચલ ને વચ્ચે માઈનસ તો માઈનસ વાળો કૌંસ ઉપર આવે પાછળ ચલ ને વચ્ચે માઈનસ તો પ્લસ વાળો કૌંસ ઉપર આવે ઓકે હવે આ રૂટમાં તો log વાળા ફિક્સ log mod x પ્લસ મૂળ રકમ જેવી હોય એની હવે આમાં અચળ પદ આગળ હોય અને રૂટમાં હોય ચલ પાછળ વચ્ચે માઈનસ તો sin ઇન્વર્સ વાળું બને sin ઇન્વર્સ x/a + c સૂત્ર પાકા હોવા જોઈએ એમાં જવાબ થાય રાઈટ ઓકે આ છેદના હવે આયરે અંશને લખાવી દો પછી એમાં દબદબાઈ નાખી દે આ કામ પૂરું થઈ થોડી વાર સ્પીડ રાખજો પરીક્ષા ક્યાં મેમાં હે એપ્રિલમાં હે તો ફળ કમાયા હતા એપ્રિલ માં આવી ગઈ મહિના હતા રિઝલ્ટ નહીં આવે અમુક કિસ્સે માર્ચમાં લઈ લે તો તમે પૂછવા આવશે આ સૂત્રની સાબિતી નહીં આપો આપણે એકવાર વાત કરી સંકલન ચાલુ કર્યું ત્યારે તમામે તમામ સૂત્ર તમારે સાબિત કરવા હોય તો આનો શું કરી નાખો વિકરણ આ જવાબ રાઈટ ઈ મોદી હક કરી તમને અમારા વખતે આવતી કે લખાઈ જાય કયો બોલા આ વગર તો લખવામાં વળી પાછા લખો પૂર્ણ વર્ગ સૂત્ર વળી પાછા કેના ખબર આવીશ ના આ બાજુ જોઈ આમ કોઈને જોઈને દેખાય છે હું આડો આવી ગયો પૂર્ણ વર્ગ સૂત્ર હવે આ કેના લખાવું અંશના કેના આ છેદના હતા બે આઈડિયા વસ્તુ આલેમ છે ઓકે તો આના ફક્ત રૂટ વાળા જ બને છોકરા ત્રણ સૂત્ર બનશે કેટલા આમાં બે આવી ગયા આ હર અંશમાં ખાલી ત્રણ જ બને છે રૂટ વાળા આમાં રૂટ વગરના નો આવે રેડી ઓકે અંશમાં પૂર્ણ વર્ગ હોય જો છેદમાં કાઈ ન તો આમાં ફિક્સ જ છે બોલ ધરકી છે રૂટમાં x² વધતા છે x/2 રૂટ મૂળ રકમ આમ બોલે x/2 મૂળ રકમ વધતા હોય તો વધતા મૂકે ઓછા હોય તો ઓછા a વર્ગ/2 log mod x plus મૂળ રકમ લ્યો આમ બોલવાનું છે લખજો સૂત્ર બીતા નહીં કોત x/2 into મૂળ રકમ વધતા ઓછા વધતા હોય તો વધતા ઓછા ઓછા log mod x plus મૂળ રકમ હવે આગળ જો અચળ પદ હોય રૂટમાં અંશમાં તો આ ફિક્સ જ x/2 into મૂળ રકમ આ વધતા વધતા a વર્ગ/2 તો અહીંયા sin ઇન્વર્સ નું બને sin ઇન્વર્સ x/a આ જોઈ કે અગાડી છેલ્લે જોઈ કે બનતા ઓમાં પહેલામાં આ જોઈ કે બનતા જો હે ને a વર્ગ/2 ઓકે રેડી આ અંશના પૂર્ણ વર્ગ આ છેદના પૂર્ણ વર્ગ પહેલા આપણે છેદની જાણ જોઈશું પછી આપણે અંશની જાણ જોઈશું ઓકે
એક જ વાર દાખલો બે કરાવું નમૂના નોખાનો કરી ના કામ થઈ જાય પૂરું. પર તમે ઘરે જઈને ગણી આવો રાઈટ. પછી રોજડા રોવાનું ન હોય. એક નમૂનો બનાવે હવે તમને આવડો છે રોજ રોજ કરજો તો ભેગું નહીં થાય તમારે. ઓકે સાયકલ ખાલી એક જ વસ્તુ હોય કોર્સ પૂરો કરી દે પૂરું. ભલે એપ્રિલમાં પૂરો કરે એનું શું કાંઈ જાય તમારે હોવાનું લાગે એટલે હાઈ હાઈ જે તો ભેગું થાય ન થાય. અગિયારમાં કેવા જોશથી ભણતા અમુક અમુક જોશી નીકળી ગયા હતા. પેલા 90% લેવા હવે આવી ગયા 45 લેવા આપમાં આવી ગયા. હવે કે પાસ થાય તો સારી વાત છે. સમય બધું કરાવે ભાઈ માણસને છોકરાવે. એટલે કહી કે તમે અગાઉથી આયોજન કરો તો પતે. ત્યારે કેવો સમય પલટી મારે નક્કી થાય નહીં. તમને લાગુ પડે એવું તમને લાગુ પડે એમ. દાદાગીરી હાલતી હોય ત્યાં સુધી હાલે. અમુક ટાઈમ પર દાદાગીરી વિખાઈ જાય સમય તમારો પૂરો થાય એટલે આમાં એવું હોય તમે બેકો એકમાં બોલી ગયા હો તો આપણે ગાભા કાઢી નાખશો. એમ ગાભા નો નહીં કે વાતુના ગાભા નીકળે. ચાલો ઉપર હેડિંગમાં જો આમ લખાય ઇન્ટિગ્રેશન 1/ax² bx - c dx. ઇન્ટિગ્રેશન 1/√ax² bx - c dx. પ્રકારના સંકલિતો મેળવવાના દાખલા. પ્રકારના સંકલિતો એ ઘડીમાં ચાલે આમ લખો ને ભાઈ. પ્રકારના સંકલિતો આપણે આ રીતે ચાલુ થઈ. ઓકે એ હવે આને ઇન્ટ્રોડક્શન એક આપો કેમ દાખલો ગણાય થિયરી સમજાવવાની. આ રૂટ વગરનું એક લવ રેડી. આ એમ કહેવા માંગે છે 1/2 દ્વિઘાત બહુપદી હોય છે ને રેડી. તો પૂર્ણ વર્ગ બનાવો. તમે ધોરણ 10 માં ભણી ગયા હો દ્વિઘાત સમીકરણમાં અંતિમ પદ શોધતા આવડે ન આવડે. તમે અંતિમ પદ આમ બાજુમાં શોધતા અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા મધ્યમ પદ કોણ હે તો કે bx નો. પ્રથમ પદ કોણ હે ax નો. આનો વર્ગ થાય b²x². આનો થાય x². તો શું આવ્યું અંતિમ પદ? ઈ તમારે આની અંદર ઉમેરીને જોઈન્ટ કરવાનું. ઈ અંતિમ પદ ક્યાં મુકાય ખબર હે? x વાળા પદ પછી. હાલો x વાળા પદ પહેલા પ્લસ ને પછી માઈનસ વત્તા c તો છે. આ દાખલા આમ ગણશું આપણે એમ કહીએ. પૂર્ણ વર્ગ બનાવવું હોય 3 પદમાં તો તમારે નવું અંતિમ પદ શોધવું. 2 પદમાં કઈ પૂર્ણ વર્ગ બનાવવાની જરૂર પડતી નથી. રેડી? ઓકે. હવે આગળ હવે જોવો જે એક સ્ટેપ લંબાવવા છે. આ એમ ના આમાં લસા નીકળે આમ થાય નો થાય. આ છેલ્લા 2 પદમાં લસા કાઢ્યો. રેડી? ઓકે. હજી આગળ જઈએ ગાય. આ બની ગઈ પૂર્ણ વર્ગ પદાવલી. આનું વર્ગમૂળ રૂટ a આનું x વૈધતા પદની નિશાની આનું વર્ગમૂળ b આનું 2√a બની ગઈ પૂર્ણ પદાવલી. રેડી? આમાં માઈનસ કોમન કાઢો આમ થાય. રેડી? ચલો રેડી. હવે આને b² - 4 એટલે ડેલ્ટા થાય d સીધા છે યાર નથી કામ પૂરું. હાલો જોઈજો રૂટ ax + b ઓપન 2√a નો વર્ગ માઈનસ આયા લખું d સીધા રાચે છે ભાઈ. હવે એને પૂર્ણ કરી નાખીએ આપણે. આનું વર્ગમૂળ રૂટ d આનું વર્ગમૂળ 2√a નો. હવે આની એક સમજ આપણે x² - a1 કયું સૂત્ર લાગુ પડશે? બીજા નંબર જો 1/x અને આવડો મોટો x² - a1. આ રીતે દાખલા કરવાના હતા રાઈટ. સૂત્ર લગાડ દઉં 1/2a એટલે a x ના સગુ વડે ભાગવાનું ભૂલવું નહીં. સંકલન એટલે x ઉપર રૂટ ને યા ભાગી નાખાય. ઓકે. log mod x આવડો મોટો x minus a છેદમાં x plus a આવડો મોટો x plus a. આવી કામ તમારા દાખલા કરવા થિયરી કહેવાય. ઓકે. સાદુરૂપ આપી દો 2 જાય રૂટે જાય
એટલે 1/√d log mod આટલો રૂટ લસાની કે 2ax + b - √d આ લસાને ગુણે એટલે 2ax + b + √d લ્યો આમ તમારા દાખલા કરવાના હતા અહીંયા સૂત્ર મૂક્યું 1/x કે ભાઈ સેવાની ખબર છે કયું સૂત્ર હઈ આ લખાયું ભોગાડો આ સૂત્ર જો બીજા નંબરનું 1/2a log mod x - a છેદમાં x રેડી આ થિયરી મે 5 ગમે રેડી આ દ્વિઘાત સમીકરણમાં આવી કામ તમને એમ કીધું શું કીધું ખબર છે કે આમ પૂર્ણ બનાવવાનું ત્રણ પદ હોય તો આમ બનાવવાનું બે પદમાં ન બનાવતા હો એક વર્ગને અક્ષરપટીમાં બનાવવા દે તો બની જ છે ને ઓકે આ રીતે દાખલા કરવાનું કીએ પૂર્ણ બનાવે ત્રણ પદ હોય ત્યાં બે પદ તો લખાયા ગાયા જો આ સૂત્ર દાખલે લખાય નહીં જો અહીંયા x એટલે આવડો પદ x છે ને આવડો મોટો x x કેને કહેવાય જેમાં x હોય આખું પદ કૌંસમાં x થાય એ કેને કહેવાય કે x વગરનું આખે આખું આ થાય રાઈટ બોલતું જવાનું સૂત્ર 1/2a તારી 1/2a એટલે આવડો એ મારે જો સંકલન બાકી x ના સગુ વડે ભાગવાનો આયા ભાગી રાખવાનો રેડી ઓકે log mod x એટલે આવડો મોટો x minus a એટલે a છેદમાં x એટલે આવડો મોટો x plus a એટલે આવડો a રેડી સાદુરૂપ આપી દેવાનું થાય ઓકે આમાં તમને x નાનો દેખાય આમાં બધું ટોપિકમાં જ આવશે ભાઈ ઓકે રેડી ત્રણ પદમાં ટોપિકમાં x આવશે લઈ લે ટેક્સ્ટબુક લઈ આયા રકમ લઈ કે જાઓ તમે દીધી દેજો હમણાં એક બે નમૂના ગણાવો સિમ્પલ સોલ્વર નાખો એવું જ રૂટનું કામ કરી હતું હવે આપણે આ તો કેમ અઘરું પડ્યું ખબર છે અહીંયા આંકડા નથી એટલે આ ઓરિજિનલ સંકેત કહેવાય શું કહેવાય એટલે તમને એવું લાગે હમણાં આંકડા આવતી ગાય ગા દેશ કાંઈ છે નહીં એમ તમને કેટલા પ્રેક્ટિસ માટે ઘરે આપીશ અહીંયાથી બે ત્રણ વખત લઈ લો ચાલશે ને ભાઈ ચાલો આ ટાઈપમાં ચાલુ થયા પેલા છેદના ચાલુ કર્યા પૂર્ણ વર્ગ કેના ચાલુ કર્યા આ દીકું આટલું અંતિમ પદ હવામાં શોધતા હોય તો બાજુમાં બતાવવાની જરૂર નહીં હાલો ઉદાહરણ નંબર 8 ઉદાહરણ 8 ની પહેલી આઈટમ ઇન્ટિગ્રેશન ઓફ 1/x² - 16dx મેળવો જો જરા ઓળખતા આવડે એકના છેદમાં દ્વિઘાત બહુપદી હે તો આમાં અંતિમ પદ નહીં શોધવું પડે શું કામ કીએ ત્રણ પદ જ નથી રેડી તો સીધું પૂર્ણ બની જાય જો આનું વર્ગમૂળ x 16 નું વર્ગમૂળ હવે દેખાવ કેવો થયો તો કે 1/x² - a વર્ગ જેવો થયો આ સૂત્ર વાપર્યું બીજા નંબરનું રાઈટ વર્ગમૂળ વગર હે જો ઓળખતા આવડે ને તો બોલતું જવાનું ને લખતું જવાનું 1/2a એટલે 4 log mod x x ના x minus a એટલે 4 છેદમાં x plus a એટલે 4 plus c આ જોયું નથી હો 4 દુ 8 થાય વેઇટમાં ઇન્ટુ કરજો લ્યો બીજા બોલેની એનો અવાજ અહીં આવે ભાઈ 4 દુ 8 ઓકે તમે શીખજો ભાઈ હો ને એ લોકોને આવડે તમે ધ્યાન દેતા નહીં જે નથી ઓલા કરતા એને કહો આ 10 સિવાય 10 જણા ધ્યાન વધે તો હાલશે 2 ને 4 ને 5 6 7 8 9 9 10 જણા સિવાય ધ્યાન વધે હાલશે 9 વખત હાલશે તમે ધ્યાન દઈ જાઓ હો બસ કેતા નહીં સૂત્ર તમારી સામે પૂર્ણ વર્ગના પાકા હોવા જોઈએ લાઈનમાં હાલશે રહ્યો ત્યાં લખજો લાઈનમાં નહીં આપો તો વધારે લખો બીજે એક્સ્ટ્રા ના કામ આવશે કાંઈ નહીં આવે 1/3x² + 1dx આ એક્સ્ટ્રા હે બીજો સૂત્ર તો મગજમાં બેહારું તમને કાકા જવો જોઈએ દ્વિઘાત બહુપદ ડાયરેક્ટ બની જશે આનું વર્ગમૂળ √3 આનું x રાઈટ 1 નો વર્ગ આમાં અંતિમ પદ નહીં શોધવું પડે બે પદ વાળી છે
આનો દેખાવ કેવો થયો? આને x સમજવાનો, આને a સમજવાનો. 1/x² + a1 વચ્ચે પ્લસ આવે રૂટ વગર તો tan ઇન્વર્સ વાળું પહેલું સૂત્ર બને. તો બોલજો 1/a, a એટલે a, tan ઇન્વર્સ x, x એટલે √3x by a એટલે 1 + c. પણ x ના સગુ વડે ભાંગવાનું ભૂલવું. કોણ x નો સગુ? તો ઈ આયા ભાંગવા જાયા. ઓકે, આમ થાય આમ કાઢી દેવું જોઈએ. તમે આમ કહો નીચે √3 ઈ આયા આવે કે ન આવે? એટલે ડાયરેક્ટ ભાંગી નાખો. હવે આપણે આવું નહીં કરીએ. સમજી ગયા? એટલે 1/√3 આ લબાચો એમનું છે. નીચે એક લખાય. ઓકે, કમ્પ્લીટ કે નો કમ્પ્લીટ? આવા કેટલા આદેશ કરી દઈને ટ્રાય કરજો પછી. બરાબર? હમણાં લખું બધું ખબર કરી દીધો. મારો 7.4 નો દાખલો બીજો. 7.4 નો આમાં ગોખવા ન હોય, જલ્દી રકમ ઘડી નાખવાની હોય. માં એક શું વર્ગમાં ભૂલ સવાર કરી દીધું છે. આગલી પડી ચાલો. એકના છેદમાં દ્વિઘાત બહુપદીનો દાખલો હયા. આનો 1 નો વર્ગ, આનું વર્ગમૂળ 2x નો વર્ગ. હવે અહીંયા લાઈટ થઈ જાય. વર્ગમૂળમાં રકમ હે ને એટલે રૂટ વાળા સૂત્ર લાગુ પડે. ઓકે, ચોથું પાંચમું આ જો વચ્ચે પ્લસ છે તો log વાળું log mod x, x એટલે 2x પ્લસ √x² + a1 એમની બોલા મૂળ રકમ સીધી. હવે એમાં સમજો છો મૂળ રકમ. આનો આ થાય ને, આનું સાદું વાપરવાનું સીધી રકમ. હજી બાકી x ના સગુ વડે ભાંગવાનું ભૂલવું નહીં. x નો સગુ 2 એટલે 1/2 આગળ લખી નાખાય. ઓકે, રેડી? આ પોસ્ટ હોય તો ક્યાં? ચાલો ત્રીજી આઈટમ 7.4 ઇન્ટિગ્રેશન 1/2 x નો વર્ગ વત્તા 1 dx. રેડીમેડ રકમ આપી કમ્પ્લીટ છે. એકના છેદમાં દ્વિઘાત બહુપદી છે. જો ઓળખતા આવડે 80% કામ પૂરું. મોરબીમાં ઓળખતા જ નથી આવડતું. આના લખી દે 1 નો વર્ગ તો કે લખી હવે આખો x થાય x² + a1 જેવું થયું. રૂટમાં હે એકના છેદની બહુપદી ખબર છે? છેદની દ્વિઘાત બહુપદી હે એટલે log mod x એટલે આવડો મોટો x પ્લસ √x² + a1 એટલે મૂળ રકમ જીકી દેવાની. આ log વાળું સૂત્ર રૂટ વાળું વાપરો ને છેદ એટલે ઈ હરખાય. ઓકે, હજી બાકી x ના સગુ વડે ભાંગવાનું ભૂલવું નહીં. પરીક્ષામાં આ ભૂલાઈ જશે. પાછું એકડો હે -1. આ માઈનસ વડે બાબર મેસેજ આવે. રાઈટ? ઓકે, 7.4 નો ત્રીજો, પછી 7.4 નો ચોથો. ફૂલ પ્રેક્ટિસ કરજો ભાઈ, નકર મેળ નહીં પડે તમારો. તો 9 - 25x² dx. તો જો એકના છેદમાં દ્વિઘાત બહુપદી છે છોકરા, એકદમ ઈઝી છે. ઈઝી મીન્સ તો કે આમાં અંતિમ પદ શોધવાની જરૂર પડતી નથી. એના વર્ગમૂળ નીકળી શકે છે. રાઈટ? હા, હવે જો 1/√a² - x² થી લો રૂટનું સૂત્ર હે તો અચળ આગળ હે. અચળ આગળ હોય ચલ પાછળ હોય એટલે sin ઇન્વર્સ વાળું જો. ઓકે, 5 નંબરનું સૂત્ર 1/a sin ઇન્વર્સ x by a પ્લસ c. હજી બાકી x ના સગુ વડે ભાંગવાનું ભૂલવું નહીં. ઓકે, હવે પૂર્ણવર્ગ સૂત્ર તમારે બધી રીતમાં કામ આવશે. આગળ યાદ રાખવા જરૂરી છે. આ રાજા હે. ઓકે, આના વગર તમારે નહીં હાલે. હલવાઈ જઈશું. કઈ ગયા એવું ન હોય કે 7.2 આદેશ વાળું છે. મેં તમે ના પાડી હતી એમ યાદ રાખતા નહીં. આપણે એક એવો નિયમ લખાવ્યો તો શરૂઆતમાં સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ. તમે વાત કરી કે 7.2 નું છે
પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો આદેશ ધારવો પડે. એ કેસેટ પછી મારે વગરવાળી દાખલે એમ ને એ બધી રીતમાં કામ આવે આદેશ. સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો આદેશ ધારવો પડે. ટી એ કેવી કમ્પલ આપણે વાત કરી હતી. કોઈ એક પદનું વિકલન રકમમાં આપ્યું ન હોય તો એ પ્રમાણિત સ્વરૂપમાં છે તો ધારવાની જરૂર પડે. પણ જો કોઈ એક પદનું વિકલન અંદર આપ્યું હોય તો એ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી એમ કહેવાય. તો આપણે જેનું વિકલન આપ્યું એ આદેશ ધારવામાં આવે. એ રીત બધામાં લાગુ પડે. 7.2 આદેશ વાળું એવું ન માનતા હો, બધામાં આદેશ આવે. લખો 7.4 નો દાખલો પછી 9 મો લખો. 7.4 નો 9 મો ઇન્ટિગ્રેશન ઓફ sec²x નીચે રૂટ ઓફ tan²x + 4. તો જો જે આ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી તો કે કેમ? તો કે tan નું વિકલન જો આપ્યું sec² આપ્યું હે એ વિકલન ગુણાકાર કે ભાગાકારમાં આપેલું હોય છે તો આ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી એમ કહેવાય. તો આમ આદેશ આવે કેના બરાબર ધરાય તો જેનું વિકલન આપ્યું એના બરાબર. tan x બરાબર થશે ને આપણે tan x બરાબર t. આમાં વિકલન કરવાનું sec²x dx બરાબર dt. tan x નું વિકલન sec²x x નું આપણે dx કરી નાખતા. એ અગાઉ વાત કરી છે. એની કેસેટ વગાડી હવે મને કંટાળો આવે. આપણે આમ કરતા dt/dx થાય ને. dx ક્યાં આવી જાય? આવું ન કરો કે આપણે વાત કરી x નું dx કરી નાખવાનું, t નું શું કરવાનું છે dt. અગાઉનું યાદ આવવું જોઈએ ભાઈ. હવે રકમમાં કિંમત મૂકો ને પછી તમને ખબર પડે 1/4 આની જગ્યાએ t² આ 4/4 અને આની જગ્યાએ dt જાય. dt એમ સાઈડમાં મૂકાય. ઓકે હવે તમને ખબર પડી જો દાખલો 1/2 દ્વિઘાત બહુપદીનો થયો. હા એમ તો બનાવો પૂર્ણ વર્ગ. આનું વર્ગમૂળ t ને આનું વર્ગમૂળ 2. 1/√x² + a તો log વાળું log mod x + √x² + a એટલે મૂળ રકમ t² + 4. t એટલે ધારેલી રકમ. જ્યાં જ્યાં t ત્યાં ત્યાં આપણે ધાર્યું tan x. રેડી ભાઈ? ઓકે એટલે આદેશ તો ગમે ત્યાં આવે એ તો બધી રીતમાં તમારે જજમેન્ટ લેવાનો હોય. અત્યાર સુધી આ દાખલા ગયા ને પ્રમાણિત સ્વરૂપમાં હતા એક પદનું વિકલન આપ્યું જ નથી અંદર જો તો આદેશ ધારવા જરૂર પડે નહીં એમ કહેવા માંગુ. આઈ જસ્ટ મૂકી લખો. હાલ હવે લાઈનમાં તો જો 7.4 નો પહેલો ઇન્ટિગ્રેશન 3x² x ની 6 + 1 dx. 7.4 નો દાખલો આ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી ભાઈ. શું નથી? અમે એક સ્ટેપ બતાવું પણ તમે અંદાજથી આ સાઈડ નથી. હું આને આમ લખી શકું x³ નો સ્ક્વેર તો કે લખાશે. હવે જોવો જ આ x³ નું વિકલન આવ્યું 3x². ટોપીમાંથી એક તો આમાં ધારવું પડે સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નો કહેવાય. કેના વધારે શું તો કે x³ બરાબર જેનું વિકલન આપેલું હોય એના બરાબર ધરાય. કરો વિકલન માં ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ આનું dx ને આનું dt. રકમમાં કિંમત મૂકો એટલે આમ થાય 1/t² + 1 આની જગ્યાએ dt. હવે આને પૂર્ણ વર્ગ ન બનાવાય છોકરાઓ. મેં એક સૂત્ર આપ્યું હતું જો વિકલનના સૂત્રને ઊંધા કરો એટલે કેના બને? સારી વિકલન આવ્યું જો 1/1 + x² નું સમ tan ઇન્વર્સ x થાય ને. આ પેલું વિકલન હે tan ઇન્વર્સ નું હે. ડાયરેક્ટ લખી નાખે tan ઇન્વર્સ t. t એટલે ધારેલી રકમ. ખબર પડે હે? અને કદાચ તમે પૂર્ણ બનાવો ને ઘોઘાવ આ બનાવી દી એક ના વાળે તો 1/x² + 1/a tan ઇન્વર્સ x/a તો એકની કઈ વેલ્યુ t એટલે ઈ દેવું જો. ઓકે પૂર્ણ બનાવો તો આ જ આવે tan ઇન્વર્સ નો. આ સૂત્ર આપણે કીધું તો અવારનવાર યાદ રાખજો. આ હાલતા ચાલતા આવશે ડાયરેક્ટ સીધું મૂકી દેવા. ઓકે રેડી? પૂર્ણ બનાવો તો ઈ જ થાય. આ 7.4 નો દાખલો પહેલો હતો. હવે લોકો 5 ની આઈટમ 7.4 ની રિપીટ કરી જાય ને બીજી વાર સમય નહીં મળે.
અમુક અમુક જે વાતો કરે બાળકડીમાં એને કહો અત્યારે આપને એમ જ લાગે આ બધું આવડે છે લખીએ કોઈ સાચું પેપરમાં જો એટલે મને એમ થાય મને બધું આવડે તમારે કદાચ ન તો મને એમ જ થાય લખવા બેવ ત્યાં ઉપર કેટલું આવડે આ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં જવો એક સ્ટેપ લંબાવ હું આને આમ લખી શકું x સ્ક્વેર નો સ્ક્વેર x સ્ક્વેર નું વિકલન શું થાય 2x થાય ને 2 નો જ કાઈ નહીં પણ x તો છે બસ આ પેલું જ કામ હે ઓકે તો આદેશ દર્શો x સ્ક્વેર બરાબર t ધારતા આનું વિકલન 2x dx બરાબર dt આપણે કેના કરતા બનાવવા તો કે x dx જોઈએ જો ઉપર જોતું જાવ બે ક્યાં જાય હવે રકમમાં કિંમત મૂકો લાવું થાય 1 2t સ્ક્વેર આની જગ્યાએ dt/2 સંકલનનો નિયમ છે અચળ પદને શું કાઢ લ્યો હાલો અચળ પદને બાયને કાઢ્યા જા 3/2 કે ભાઈ આ અચળ પદ ગુણાકાર ભાગાકાર બનો ઈ બાયને કાઢ અમુક આય ઠોકરીશ બાયને આ તો આખું પદ કહેવાય હો આ 3/2 અચળ પદ બાયને ઓકે હવે જોવો જે 1/2 દ્વિઘાત બહુપદી થઈ ગઈ અને પાછી બે પદ વાળી હાવ હેલી બેના વર્ગમૂળ નીકળે છે તો કાઈ ઉપાધિ છે નહીં એટલે તો તમારે અંતિમ પર શોધવા જરૂર પડતી નથી 1 નું વર્ગમૂળ 1 2 નું વર્ગમૂળ 2 t સ્ક્વેર નું વર્ગમૂળ t 1/x² વત્તા a વર્ગ રૂટ વગરને વચ્ચે પ્લસ હોય એટલે હંમેશા tan ઇન્વર્સ વાળું જ બને આમ યાદ રખાય 1/a એટલે 1 tan ઇન્વર્સ x/a આ x/a એટલે કે કોઈ એક શરત x ના સગુ વડે ભાગવાનું ભૂલું નહીં કોણ સગુ હે √2 હે ને ત્યાં લખવા રેડી ઓકે હવે જોવો જી 3 * 3 નીચે 2√2 t એટલે ધારેલી રકમ t મીન્સ x² નીચે એક લખાય ન ચાલો ભાઈ સમજીએ તો સમભાઈ હે હજી તો બે પદ વાળા જાણે ત્રણ પદ માં અંતિમ પદ શોધો પડશે રેડી ઓકે એમ તો વાર લાગે છે કરતા હતી કાઈ કરે છે આઈ કરું નથી લ્યો બેટા બેટા સફળતા જોઈ x² 1 - x ની 6 ઘાત dx આઈ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી કોઈ પે પાણી હે તો લાવો તો કટે ચડી ગયો આને આમ લખીએ x ઘનનો વર્ગ જવો જોઈએ હવે આ સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાંથી જુઓ x ઘનનું વિકલન થાય ને 3x². 3 નો વર્ગ કાઈ નહીં x કરતા એવું ને તો હાલો x ઘન બરાબર t. ચાલો ધારો જોઈ x ઘન બરાબર t ધારો પર આ સમકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં નથી ભાઈ કેમ કે આનું વિકલન કરો 3x² ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ x નું dt વગેરે કરતા બનાવવા x² dx ને એ ઉપરું સ્ટેપ જોતું જવાય તો 3 જાય નીચે 1/1 - t² આની જગ્યાએ dt/3 સંકલનમાં અચળ પદને બહાર કાઢ લ્યો આ 1/3 બાયને લ્યો હવે તમે ફક્ત પૂર્ણવર્ગ પદાવલી રાઈટ બને નાખો પૂર્ણવર્ગ પદાવલી કામ પૂરો હાલો આ 1/3 આનું વર્ગમૂળ 1 આનું વર્ગમૂળ t માટે વર્ગ dt તો આ જો a વર્ગ - x² જેવું થાય a વર્ગ - x રૂટ વગર તો લોગ વાળું 1/2a 1/2a log વાળું એમ યાદ રાખો 1/2a log mod a plus x અને a minus x અથવા x plus અને x minus એ હાલે હો ટૂંકમાં પ્લસ વાળો કાઉન્સ ઉપર આવે માઈનસ વાળો કાઉન્સ નીચે આવે કારણ અચળ પદ આગળ છે હવે t એટલે ધારેલી રકમ 3 2 6 1 6 321 નથી હો t એટલે ધારેલી રકમ x ઘન રેડી ઓકે હાલો પૂછવા જેમાં એક ગુણાકારમાં કઈ રીતે આવે એ ગુણાકાર 2 * 1 હા 1/2a એ કેટલા આયા 3
રેડી સૂત્રનો ઇસ્તેમાલ હરખો કરજો બોલો કેવું છે કાંઈ તારે હવે આઠમો દાખલો તમ તારે મારા બોલ હાલીએ તો આવડે તો x સ્ક્વેર 7.4 નો આઠમો નીચે અંડર રૂટ ઓફ x ની 6 પ્લસ n ની 6 એ 6 ઘાત હોય ને એટલે એને ઘનમાં કન્વર્ટ કરાય 4 ઘાત હોય ને 2 માં કન્વર્ટ કરાય એટલે ખબર પડી આ સમતલીય પ્રમાણિત સ્વરૂપમાં નથી ભાઈ હું આને આમ લખી શકું x ના ઘનનો વર્ગ પ્લસ a ના ઘનનો વર્ગ લખાય નો લખાય હવે x ઘનનો વિકલન જો આલે 3x x ઘન બરાબર t આદેશ ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ x નું dx ને t નું dt x² dx ને ઉપરતા બનાવું શું કામ જાય જોતું જવાય આ જોઈએ બાકી ત્રણ જે રીતે રકમમાં કિંમત મૂકો 1/√t³ વત્તા એક ઘન t² વત્તા એક ઘનનો સ્ક્વેર રાઈટ dt બાય 3 આ કિંમત મૂકી t નો વર્ગ આયા એક ઘનનો વર્ગ થતા dt બાય 3 અચળ પદને બાયને કાઢી લો 1/3 અને આને બનાવી નાખો પૂર્ણ પદ એટલે આ t નો વર્ગ થાય આના ઉપર તો વર્ગ છે ને ભાઈ રૂટ ની અંદર x પર વત્તા a વર્ગ તો ખાલી લોગ વાળું 1/2 લોગ વાળું નહીં ખાલી લોગ વાળું એમ યાદ રાખો તો 1/3 એમ ના log mod x plus root of x² વત્તા a વર્ગ એટલે મૂળ રકમ સીધી આ મૂક દેવાય જો તમે આ મૂકો ને તો ઈ થાય સીધી આ મૂકો તો ઈ તો આપણે આ મૂકશો એની 6 ડાયરેક્ટ કરना પડશે ને હાલો t એટલે ધારેલી રકમ t એટલે તમે શું ધાર્યું છે તો કે x ઘન અહીંયા તમે x ઘન મૂકો એટલે x ની 6 થઈ જાય ને જવાબ હાલો આ બબ્બે પદ વાળા આપણે ગણ્યા હવે ત્રણ પદ વાળા ઉપાડી લો ઓકે ત્રણ પદમાં થોડીક વાર લાગશે અંતિમ પદ શોધવું પડશે રફ કામ કરી નો શોધો હવામાં આવડી જતું હોય તો કઈ પ્રશ્ન છે નહીં રાઈટ પકડી ગયું આ બે પદમાં એક સરખા લાઈનમાં ગણ્યા હવે ત્રણ પદ વાળા ગણી મગજમાં બેસી જાય 9 10 દાખલા ગણો ગયા એક ખામલા ગણવા પડે તકો ઉદાહરણ 9 ની પહેલી આઈટમ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x² - 6x + 13 મેળવો લ્યો એકના છેદમાં દ્વિઘાત બહુપદી જો એક કે dx ના છેદમાં એક જ કહેવાય રેડી દ્વિઘાત બહુપદી પર કેટલા પદ હે તો આમાં અંતિમ પદ શોધવું પડશે ડાયરેક્ટ પૂર્ણ બનશે ના હો તો અંતિમ પદ હવામાં શોધે તો હલશે હવે જામ આયમ નમ x² વાળું પદ એમ નમ 6x એમ નમ હવામાં આમ કરાય 6 નો વર્ગ 36 નીચે 4 ફરજિયાત ગુણ્યા 1 36 ભેગા 4 9 તો અંતિમ પદ આવે +9 અને એક પર કેવા 9 મૂકવાના -9 રેડી નો ફાવી આ અંતિમ પદનું સૂત્ર મૂકીને ગોજો એ રગાવ આ તો આ ચાલુ હે નકર તો માં ક્યાંથી મૂકે તમને ભાઈ આ મધ્યમ પદ આવું નો કરાય હવે ઓકે આ એકવાર કરી દો અમુક નબળી જાતને આ 9 આમ તમે કરજો ઇન્ટ્રોડક્શન માં મેં કીધું રેડી આ મધ્ય પદ ડાયરેક્ટ જો આમ કરાજી બીજી વાર કહું x નો સરખો કોણ હે 6 એનો વર્ગ 36 x ના સરખો વર્ગ નીચે 4 ફરજિયાત x નો સરખો કોણ હે 4 નવા આમ કરજો હો આમ કરતા નહીં હાલો આ દાખલા ઉની બતાવો રેડી અને ક્યાં ઉમેરા એ કહી દઉં x વાળા પદ પછી ઉમેરવાનું પહેલા ફરજિયાત ઉમેરવાનું પછી ફરજિયાત બાદ ઓકે આ પ્રોસેસ ક્યારે કરવાની અંતિમ પદ પાછળ રહેજો ઓકે જે અંતિમ પદ આગળ આવશે ત્યારે આ પ્રોસેસ આગળ કરવાની ઓકે હવે આમાં ફરજિયાત આમ થાય નવું અંતિમ પદ ઉમેરી બાદ કહું ને ત્યારે પહેલા 3 નું જોડકું એમનેમ રાખવાનું પહેલા 3 પદનું અને છેલ્લા બે પદનો હિસાબ કરો 13 માંથી 9 જાય 4 મોટા પદની
નિશાની. તો હવે પૂર્ણ બની ગયું આ અને આ 3 નું ને 1 નું જોડવું. આ બની ગઈ પૂર્ણ આનું વર્ગમૂળ x વૈટલા પદની નિશાની 9 નું વર્ગમૂળ 3 અને 4 નું વર્ગમૂળ 2 આમ લખાય તો લખાય. હવે તમારો x તોતિંગમાં આવશે. કેવો આવશે? રાઈટ. આવડો મોટો x આ x² વત્તા a વર્ગ જેવું થયું 1/x² વત્તા a વર્ગ. રૂટ વગર ઓલો tan નો સ્વરૂપ બને 1/a. a એટલે 2 બોલતું જવાનું લખતું જવાનું. તમે a બોલો એટલે a તમારો આ કેવો હોય જોતું જવાનું. ઓકે. tan ઇન્વર્સ x x એટલે આવડો મોટો x સિગ્મા a એટલે 2 પ્લસ c લ્યો. આ તમારું કામ પૂરું. ઓકે. આમાં કઈ x નો સગું વડે ભાગવાની જરૂર પડશે નહીં. x નો સગું અહીંયા 1 છે. હો ભાઈ અમુક 3 સમજી લેશી. સગું આને કહેવાય મારા ભાઈ. ગુણાકાર કે ભાગાકારમાં હોય. હવે હું અંતિમ પર દાખલે આમ નહીં શોધું એમ કહું. સમજો નથી સમજતા. અંતિમ પર શોધતા હવામાં નથી આવડતો. વાતુમાં તો મારો વારો નથી આવવા દેતા. આમ કર નાખો તેમ કર નાખો. પણ આ આજી કરને ઈ બધી પસ કરજે. હવે ઉદાહરણ ની બીજી આઈટમ એટલે આ બધા વિકલ્પમાં દાખલા હો ખબર નત કહી દઉં. સંપ્રેન્જા દાખલા વિકલ્પમાં જ આવશે એટલે એમ નો માનતા કે આવડી જે 3 ગુણમાં નો પૂછાયા. સપના દીપના છોડે ઇન્સ્પેક્ટર ઈ દવામાં તમે માંગો ઈ મળતો ભગવાન પાસે. આ દાખલો 10 ગુણમાં આવશે. હા આવશે. આ દાખલો 3 ગુણમાં આવશે. હવે આવી જતો આવડો 3 ગુણમાં દીધેલા આ નહીં આવે. કારણ કે આયા દે ને સરકાર બનાવી ડોક્ટર ની એન્જિનિયરની સરકાર કરી એને એટલે નો આવે. દવામાંથી કે ફાટો જ નથી. ભલે કે સરકાર કે લઈ લે ટકા ક્યાં વાંધો છે. મુદ્દો અને 11 બારમાં જવું જ પડશે નહીં જવું પડે. સરકાર તમારાથી બુદ્ધિશાળી. દમું બોર્ડ રાખ્યું. બોર્ડ એટલા માટે રાખ્યું કે અનુભવ થઈ જાય. બોર્ડ કેવું હોય ટકા જાલી આપે પણ ક્યાં જવા દીકરા મારા. કોઈએ કીધું લાવો દવામાં રિઝલ્ટ તમને એન્જિનિયરિંગમાં લઈ લો કે ડિપ્લોમામાં લઈ લો સોરી મેડિકલમાં લઈ લો નહીં કીધું. લઈશી જ નહીં તમને. દવા પછી તમે એટલું કરી શકો ટકા હારા હોય તો તમે એન્જિનિયરિંગમાં જઈ શકો ડિગ્રીમાં ડિપ્લોમામાં. પણ ડિપ્લોમામાં થાય તમે એમનો માનતા આપણે જગ જીતી ગયા. એમાં કેટી આવે છે કે એમાં આવશે જઈ જઈશો ક્યાંય એમ કી. આને તમારે હોર ગાવું પડશે. વિકલન સમીકરણ વગર તમારી ગાડી જ નહીં આવે સાયન્સ. ઓકે. આ બે માથા હે અમિત શાહ નરેન્દ્ર મોદી વિકલન સમીકરણ. ઓકે. આ બે પાસે તમારે જવું જ પડશે તો સરકાર બનશે. એન્જિનિયર ને ડોક્ટર ને સરકાર નહીં બને. આવી જાવ રામ હવામાં કરો હાલો. હવે અમુક એમ કે સાહેબ આ બે ઓપ્શન કાઢવા મને અમુક દાંત આવવા મને હવે હવે ઈ હવે તો સમય હવે આવ્યો. આ ઓપ્શન થી કે તમે કોણ જાતી ઓપ્શનમાં આ જોજો 1/છેદમાં આપણે આને પૂર્ણ બનાવી દો. આ લખી નાખા x વાળા પદ્ધતિ હવામાં. આનો વર્ગ 169 નીચે 4 કરી 12 એટલે 169 ના છેદમાં 12 આવું અંતિમ પદ આવે. એકવાર પ્લસ ને એકવાર રેડી. હવે બાજુમાં નહીં શોધો. હવે પેલા 3 પદ એમનેમ રાખવાના કારણ કે એ પૂર્ણ બની ચૂકી. હવે આ વાહેલા બે પદનો હિસાબ કરો. એમાં 12 લસા નીકળે એ 12 આને ગુણે રેડી. આ બે હિસાબ ચોકડી ગુણાકાર. હવે છેલ્લા બે પદનો ફાઇનલ હિસાબ કરનાર તમારે આમ કોણ 169 120 289 છેદમાં 12 રાઈટ. ઓકે માઈનસ. હવે પેલા 3 તો આમાં આવું છે ભાઈ. 3 પદમાંથી હું કેટલા પદ કરું હું 5 પદ કેટલા થવા દે 4 3 ના 4 પદ છેલ્લે થવા દે તૈયાર પૂર્ણ બને. ઓકે. હવે આગળ બટાઈ નાખો પૂર્ણ પદાવલી. પેલા 3 નો આનું વર્ગમૂળ √3 આનું x વૈટલા પડી જાય આનું વર્ગમૂળ 13/4 તરી 12 2√3 એમ લખાય. આનું વર્ગમૂળ 17 ને આનું 2√3. આમાં x તોતિંગમાં આવશે. આવડો મોટો x છે. અમુક નીનો કપર એકવાર કહું x કેને કેવો રખાવ. આ x વાળું પદ તો આવડો આખો કાઉન્સનો x થાય અને આ a થાય. આમાં x કે દેખાતો નથી. તો 1/x² - a1
રૂટ વગર x² - a² એટલે 1/2 એ લોગ વાળું બને તો 1/2a a એટલે આર્યા ભાઈ 17 ના છેદમાં 2√3 ઇન્ટુ x ના સગુ વડે બાજુમાં ભાંગી નાખું મારે લંબ ની √3 log mod x આવડો મોટો x minus a આ a નીચે x આવડો મોટો x બોલે x લખો લાગી લાગે x plus a plus c અહીંયા √3 જાય અહીંયા 2 જાય એટલે 1/17 આમાં 2√3 લસા કાઢે બેનો લસા ઉડી જાય 6x + 13 - 17 6x + 13 + 17 + c करना को हिसाब 6x आ 4 6x + 30 + c हजी कॉमन निकले 2 એટલે 3x - 2 અહીંયા 6 કોમન નીકળે જાવા 2 કોમન કાઢ્યા આમાંથી 2 કોમન કાઢો ઉડી જાય કે ઉડી જાય હજી કેટલા 6 નીકળે કોમન 3 વધશે ડાયરેક્ટ હાલશે લ્યો ઓકે ઉડેલી અમે હવામાં બે કોમન કાઢ્યા ઉડલામાંથી નીચલામાંથી 6 કોમન કાઢ્યા જામ તમારા આમ પેલા ઉડલામાંથી 2 નીચલામાં 6 બરોબર 6 ને 3 વઈ જા અહીંયા 6 કોમન કાઢ્યા x + 5 અહીંયા 2 કાઢો 3x - 2 કોમન કાઢ્યા કોમન ભઈલા હાલો તમારે જો તમે કઈ કેટેગરીમાં છો એ તો જો બાર સાયન્સમાં છો હવામાં આવડું કોમન કાઢતા હવામાં ઉડાડતા આવડું છે કેટેગરી તમારી જો વિરાટ કોહલી સચિન તેંડુલકર ટેનિસના બોલથી રમતી હારા નો લાગે એની કેટેગરી નથી રમવાની આપણે રમી તો પાછા હારા લાગે આપણી કેટેગરી ટેનિસના બોલની રમવાની છે સમજાય એમ તમે તો બાર સાયન્સમાં ભણી રહ્યા છો તમારી કેટેગરીમાં આ કોક દાંત કાઢે કે આને કોમન કાઢતા નથી આવડતા હવામાં બાકી આ હાથમાં રમવાવાળા હોય તે લાંબુ કરવું પડે કે આમાંથી બગડો કોમન એટલે અહીંયા 3x - 2 એની કેટેગરી ઈ છે એટલે અહીંયા એ વાત કરી શકાય જેવું હવે બાળક હોય ધોરણ ઈ પ્રમાણે વાત થાય આપણું ઊંધું થઈ ગયું બસ સાયન્સમાં 8 9 10 ની વાત કરતા તો ટપો પડે તો 8 9 10 માં શું કર્યું શું ખબર ઉદાહરણ 9 ની ત્રીજી આઈટમ integration 1/√5x² - 2x dx ચાલો જે છોકરાઓ દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ બનાવવાનું છે જ આપણે આને ઓલરેડી બે પદ વર્ગની x છે અંતિમ પર શોધવું પડે મધ્યમ પદ ઓલા લખી દો ભાઈ હાલો જી આનું અંતિમ પદ 2 નો વર્ગ 4 નીચે 4 ફરજિયાત ને x નો રૂપડો 5 એટલે કેટલો અંતિમ પદ 1/5 એક વાર પ્લસ ને એક વાર પૂરું રેડી આ તો હારું દાખલો એકદમ ટૂંકો થઈ ગયો આ અચળ પદ હે જ નહીં રેડી જવો દે તો 3 નું જોડકું ને 1 નું જોડકું છે રેડીમેડ છે આનું વર્ગમૂળ √5x વૈટલા પદની નિશાની છેલ્લાનું વર્ગમૂળ 1/√5 નો વર્ગ અને 1/5 નું 1/√5 નો વર્ગ અચળ પદ નો તો હારું શોર્ટ એન્ડ સ્વીટ કા હિસાબ નો કરો પડે હવે જો તે રૂટમાં x² - આવડો મોટો x પણ રૂટમાં હે તો ખાલી લોગ વાળો log mod x આવડો મોટો x પ્લસ રૂટ ઓફ x² - a² એટલે મૂળ રકમ સીધી આ થઈ દેવાની રેડી ઓયમાં સમજો છો તમે આ લખો આનો વર્ગ આનો પણ તમને શું આપો સાદું એટલે આ પછી આ સીધી ઈ લખી નાખો ઓકે તો હજી એક શબ્દ બાકી રહી ગયું જોવો દે x ના સગુ વડે ભાંગવાનું ભૂલવું રેડી ઓકે હજી જેના આગળ જાવું ઘણું બધું જઈ ગયો જા √5 કોમન નીકળે ઘણું બધું થા ઈ તમને એકવાર મેં ચર્ચા કરી ચૂકો છો ભાઈ જવાબના સ્વરૂપ ગમે એવા માંગે આપણે આવડવું જોઈએ ઓકે દાખલે એવી ચર્ચા કરીશ તો હું હવે બેઠો થઈ જઈશ
એક જ વાર સાહેબે વાત કરી હોય ને કે દાખલા આગળ જાય એટલે કાંઈક ખાતું હોય. લસા નીકળે આટલામાં ખાલી, પછી હળંગ લસા નીકળે, પછી લોકમાં સરવાળો તો ગુણાકાર ભાગાકાર, લોકમાં ભાગાકાર હોય તો બાદબાકી, ઘણું બધું થાય. ઓકે, માયગું મોત નો આવે ભાઈ, એનો ટાઈમ થાય ત્યારે આવે. ઘણાને મોત જોતું હોય તો નથી આવતું. પૂછજો લ્યો. ઉદાહરણ નંબર 8 ની બીજી આઈટમ બાકી છે, એ કરાવી દો. રેડી? હાલો. 1/, હવે બહુ મજા આવશે આમાં. જો હવે આમાં અંતિમ પદ શોધશું ને આપણે, એ આગળ ઉમેરીને વાત કરવું પડશે. કારણ થીટાનો કેન્દ્ર x કે વાળું પદ જો કેવું છે, માઈનસ છે. અત્યાર સુધી x કે વાળા પદ કેવા ઉતાર્યા, પ્લસ. રાઈટ? તો કરવાનું એ રીતે જ કરવાનું, પણ જોઈજો આમાં નો આવડે એમ. આનું અંતિમ પદ હવામાં 2 નો વર્ગ 4, નીચે 4 થઈ જાય ગુણ્યા 1, 4 4 જાય કેટલું આવે? અંતિમ પદ એક આવ્યું, ઈ પેલા પ્લસ 1 કરવાનું, પછી રેડી. આમાં કેમ આમ કર્યું ખબર પડી ગઈ બધાને? પેલા કેમ સાહેબે ઉમેરીને બાદ કર્યું તો કે x2 વાળું પદ કેવું છે, તો એ બધી ક્રિયા આગળ થાય. x2 વાળું પદ આગળ હોય, પ્લસ હોય, તો એ બધી ક્રિયા પાછળ થાય. ઓકે, હવે આપણે થઈ ગયું કમ્પ્લીટ. આ હજી એક સ્ટેપ લંબાવો અને કોઈ નકામું થાય છે, હવા પગી મતી જશે. આ a આમાં પેલા તો ઊંધું થાય, પેલા 1 નું ધરકું થાય, પછી 3 નું થાય. આમાં ઊંધું હતું, પેલા 3 નું પછી 1. ઓકે, x2 વાળું પદ પ્લસ હોય તો પેલા 3 નું પછી 1 નું, x2 વાળું પદ માં તો પેલા 1 નું પછી 3 નું. હવે આમાં જો માઈનસ શું કાઢવો પડે મારે? કોમન કાઢવા જ પડે, નકર પૂર્ણ પદાવલી ન બને ભાઈ. કારણ કે x2 વાળું પદ પ્લસ હોવું જોઈએ. રાઈટ? એટલે માઈનસ કોમન નીકળ્યા. હવે આને પૂર્ણ વર્ગ બનાવો. લ્યો, થઈ ગયું. આ 1 નું વર્ગમૂળ 1 અને માઈનસ આ બની ગઈ પૂર્ણ વર્ગ પદાવલી. આનું વર્ગમૂળ 1, વૈટલા પદની નિશાની 1 નું વર્ગમૂળ 8. રાઈટ? ઓકે, પેલા x વહાણો લાગે એ. ઓકે, હવે રૂટમાં કરી દો. 1 ઉપર રૂટમાં a વર્ગ માઈનસ x2. રૂટની અંદર બને 1 ના છેદમાં અને અચળ પદ આગળ હોય તો sin ઇન્વર્સ નું બને. રાઈટ? sin ઇન્વર્સ x by a એટલે એક લખાય નહીં, પણ આપણે તોય લખી. આપણે અમુક એક ગોસી ક્યાં નહીં કો સાહેબ, એક ની કોઈ વેલ્યુ નહીં છોડે. ઓકે, રાઈટ? હવે તમને આવડે કે ન આવડે, કે હજી ન આવડે? હા ભાઈ, કે હજી નહીં આવડે? હજી એક લેતો જાવ તો તમે 3 4 દેતો હશે ને? 2 3 દેતો જાવ. ચાલો, 7.4 નો દાખલા નંબર પેલા 12 નો લખો. રૂટ ઓફ 7 plus 6x minus x2. માઈનસ 6 છે ભાઈ. આ અચળ પદ આગળ હોય એવા 3 પદ છે. અંતિમ પદ હવામાં શોધી લેવું પડશે. તો જો આમ આતા ઉદ્યાય અચળ પદ નહોતું ભાઈ. અચળ પદ હતો તો હાથ લખી નાખ્યા. આયા તમારે ઉમેરીને બાદ કરવાનું થાય. લ્યો, કોઈ લખમ પડે હે ભાઈ ભાઈ. આ પદ લખ્યું કારણ કે x વાળો પદ માઈનસ છે, આગળ બધી પ્રોસેસ થાય. હવામાં 6 નો વર્ગ 36, નીચે 4 ગુણ્યા 1 9 આવે, એક વાર પ્લસ 9 ની એક વાર રેડી. ઓકે કે નો? ઓકે, પૂરું. હવે આમાં પેલા બે પદ નો હિસાબ થશે. 9 ને 7 16 અને આ વાહેલા 3 પદ માંથી માઈનસ શું કાઢો? કોમન. પૂછવું તો કહીજો ભાઈ. આ અચળ પદ આગળ હોય એટલે અચળ પદ આગળ ત્યારે હોય ખબર, x2 વાળું પદ માઈનસ હોય ત્યારે. રાઈટ? હાલો જે હવે બની ગઈ પૂર્ણ પદાવલી. આ 16 નું વર્ગમૂળ 4, આ 1 નું 3 નું જોડકું, આનું વર્ગમૂળ x, વૈટલા પદની નિશાની 9 નું વર્ગમૂળ 3. તો 1 upon root of a વર્ગ minus x square. તો sin ઇન્વર્સ વાળું sin ઇન્વર્સ x by a. બોલવાનું x, લખવાનું જેવો દેખાય હોય x, બોલવાનું એ લખવાનું જેવો દેખાય હોય. ઓકે, રેડી? એટલે ટકો પડતો ભાઈ. હવે હે ટકો થોડી પ્રેક્ટિસ કરી જાતી માગશે.
હજી એક ગણાવતો જાઓ ભાઈ, સમજો તમે લેસનમાં આપતો ત્રણ ચાર દાખલા. હજી જો છેદની માન કઈ હતી, અંશની બાકી બાકી આ રીતે કરવાનું. લખો 13મો દાખલો 7.4 ઇન્ટિગ્રેશન 1 upon root of x minus 1 x minus 2 dx. આ દ્વિઘાત બહુપદી થાય. કાઉન્સ છોડો, કાઉન્સ છોડો આપણે કેવી જાય. આવું કેવળ ન હોય સાહેબ ને. હાલો x² - 3x + 2 ડાયરેક્ટ કાઉન્સ છોડને તો ભાઈ આટલું નવું ભૂલી જઈજો. x² - 3x + 2. હવે બની ગયો આવડી ગયું. એકના છેદમાં દ્વિઘાત બહુપદી. હાલો હવામાં અંતિમ પદ 3 નો વર્ગ 9 નીચે 4 એકાદા 9/4 એકવાર પ્લસ ને એકવાર માઈનસ. ઈ ક્યાં ઉમેરવાનું x વાળા પદ પછી. આ પ્રોસેસ વાહે કેમ થાય કયો જોઈ. x² વાળું પદ પોઝિટિવ છે એટલે ઓકે. આમાં x² વાળું પદ નેગેટિવ એટલે પ્રોસેસ બધી આગળ થાય ઓકે. હાલો જોઈ પહેલા 3 પદ એમ ના વાહેલા બે ના હિસાબ કરો. 4 લસા નીકળે રાઈટ. હવે કરો હિસાબ એનો. -1/4 9 માંથી આ દે મોટા પરિસન. પછી 3 નું ને 1 નું જોડવું. 3 માંથી 4 પદ કરવાના. કરનાખો પૂર્ણ પદાવલી. આનું વર્ગમૂળ x એટલા પડી જાય 9 નું 3 4 નું 2 માઈનસ આનો 1 ને આનો 2 રૂટમાં x² - a² ઘનો ઉપર log વાળું log mod આ x પ્લસ રૂટ ઓફ x² - a² એટલે મૂળ રકમ શીખી દેવાની આ જે આપી હોય. અથવા આ લખો તો હાલે, આ લખો તો હાલે. જે લખ્યું હોય એ લખાય. x નો સગો હેજ ને. હજી સાદું ઘણું બધું આગળ જાય. આપો હોય તો બે લસા. બરાબર. હવે તમે ફરીથી છોડ જોવો જી 7.4 નો તમારે આટલા દાખલા આગળ કરવાના હે. એક 10મો બાકી છે, 11મો, 13મો લીધો, 14મો બાકી અને 15મો રાઈટ. આટલા કરી નાખજો. આટલા બાકી 7.4 નો 10 11 14 15 કરી નાખશો ને. અમુક દાખલામાં આવો કાવો સાહેબ x - a x - b એટલે બીતાની દાખલો હે 15મો. બને તો થોડું ઢબુ થાય. રેડી કમ્પ્લીટ. આજે તો પૂરો કરવાનો. 7.4 નું છેદ 9 નું છેદ નો કેમી બાર કરી દે ભાઈ.